સુરત ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમવાર સરકારી શાળા કોબામાં સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી। ભવિષ્યના જીવનમાં સ્પોર્ટ રમતગમત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। જ્યારે રમતગમત એ દરેક મનુષ્યને પ્રામાણિકતા અને ખેલદિલનો અનુભવ કરાવે છે। દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની કાળજી રાખવી અને શરીર સ્વચ્છ રાખવા માટે કોઈક ને કોઈક રમત રમવી જોઈએ। સપોર્ટ દરેક વ્યક્તિમાં રહેલ પ્રામાણિકતા, ખેલદિલી અને પોતાની બહાદુરી અને અંદર રહેલી વિવિધ શક્તિઓને વિકાસ થાય છે અને દરેક રમતવીર એક સ્વસ્થ નાગરિક બને એ હેતુથી આજના આ રમોત્સવ નિમિત્તે ઉપસ્થિત BRC શ્રી બ્રિજેશભાઈ, TPO શ્રી નગીનભાઈ, CRC રાકેશભાઈ તથા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને તલાટીશ્રી ઉપસ્થિત રહ્યા અને આ સ્પોર્ટ ડે નિમિત્તે કોબા પ્રાથમિક શાળા, પારડી કોબા પ્રાથમિક શાળા, સરસાણા પ્રાથમિક શાળા, કસાદ પ્રાથમિક શાળા આમ 4 સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ડે ઉજવાયો હતો। સાથે શિક્ષકોની ભારે જહેમત ઉઠાવી અને આજના જ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજના આ સ્પોર્ટ ડે ના સ્પોન્સર ગામના સરપંચ શ્રી દિલીપભાઈ અને નાસ્તો જમાવવાની વ્યવસ્થા શ્રી ગામના તલાટી કમ મંત્રી શ્રી દ્વારા સંપૂર્ણ પાડવામાં આવ્યો છે। સમગ્ર સ્પોર્ટ્સનું આયોજન કોબા પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।